નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ દીપક જર્ની પર. આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા એક એવા પવિત્ર શિવધામની યાત્રા કરવા જઈ રહ્યા છે, જ્યાં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો આપણે આજની આ યાત્રાની શરૂઆત કરીએ. તો આપણે પહોંચી ગયા છીએ મૂળ સાલડી ગામે આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરે. હું તમને બતાવું તો આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર, જે તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ. તો આપણે અંદર મંદિરના પ્રાંગણ્યમાં આવી ગયા છીએ, જે તમે જોઈ શકો છો. તો ચાલો અંદર જઈએ. તો આ છે પીપળેશ્વર મહાદેવ મંદિર, જે તમે જોઈ શકો છો. આપણે મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છે. તો આપણા
અંદર મંદિરમાં દર્શન કરીને આવ્યા છીએ અને તમે એ જોઈ શકો છો મંદિરના બહારના ભાગમાં પથ્થર ઉપર કેટલું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે એ હું તમને બતાવું છું. આ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે અને આ મંદિરને મિની સોમનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં એક લિફ્ટ પણ બનાવવામાં આવેલી છે જે તમને બતાવું. તો અહીંયા યજ્ઞશાળા પણ આવેલી છે જે હું તમને બતાવું. આ છે યજ્ઞશાળા. અહીંયા મંદિરની બાજુમાં પાર્ક બનાવેલો છે જ્યાં બાળકો અહીંયા રમી શકે જે તમને બતાવું. આ બધા સાધનો છે બાળકોને રમવા માટે અને બિલકુલ યજ્ઞશાળાની સામે જ આ મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો. અહીંયા તમે આવીને દર્શન કરી શકો છો. તો આપણે આવી ગયા છે મંદિરના પાછળના ભાગમાં જ્યાં બીજું મંદિર આવેલું છે નાગ દેવતાનું જે હું તમને બતાવું. આ છે નાગ દેવતાનું મંદિર જે તમને હું નજીકથી બતાવું. તમે જોઈ શકો છો આ છે મંદિરનો પાછળનો ભાગ અને પાછળના ભાગમાં ગૌશાળા પણ આવેલી છે. અહીં જો કેટલી બધી ગાયો છે હું તમને બતાવું. જો તમે અહીંયા આવો છો અને તમારે રોકાવું હોય તો અહીંયા વિશ્રામ ગૃહની સગવડ છે તો તમે અહીંયા રોકાઈ શકો છો. અહીંયા ભોજનશાળા પણ આવેલી છે જે તમે અહીંયા આવો તો અહીંયા જમી શકો છો. હું તમને બતાવું અહીંની ભોજનશાળા. આ છે ભોજનશાળા. જો તમે અહીંયા આવો છો તો હું તમને ભોજનશાળામાં જમવા માટેનો સમય કહું. સવારે 10:30 થી બપોરના 1:30 વાગ્યા સુધી અને સાંજે 6:30 થી 7:30 સુધી અહીંયા જમવાનું મળતું હોય છે. લોકવાયકા અનુસાર લાગણજ ગામના પેથાભાઈ પટેલની એક ગાય જે દરરોજ ચરવા જતી અને સાંજે પાછી આવતી ત્યારે તેના આચળમાં દૂધ ઓછું રહેતું. એકવાર ગાયનો પીછો કર્યો. ત્યારબાદ તેમણે જોયું કે તેમની ગાય એક પીપળાના વૃક્ષની નીચે ઊભી રહીને કોઈ પણ દોયા વગર ગાય પોતાનું દૂધ જમીન પર અર્પણ કરવા લાગી. આ જોઈને તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું. એમાંથી સ્વયંભૂ જલાધારી સ્વરૂપે ભગવાન શિવનું આ પવિત્ર સ્થળ પ્રગટ થયું. પીપળાના વૃક્ષની નીચે પ્રગટ થયા હોવાથી નામ પીપળેશ્વર મહાદેવ પડ્યું. અહીંયા શ્રાવણ મહિનામાં પીતાંબર પહેરીને પૂજા કરવામાં આવે છે અને મહાશિવરાત્રિ અને ત્યારબાદ જે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આવે ત્યારે અહીંયા ભવ્ય લોકમેળો ભરાતો હોય છે. વાત કરીએ મંદિરના દર્શન માટેની તો જ્યારે પણ તમે આવો તો સવારે 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેતું હોય છે જેથી તમે અહીંયા મંદિરના દર્શન કરી શકો. આ મંદિર કલોલથી લગભગ 25 કિલોમીટર અને મહેસાણાથી આશરે 25 થી 28 કિલોમીટરની આસપાસ આવેલું છે. અને જો તમે અમદાવાદથી આવો તો લગભગ 55 થી 60 કિલોમીટરનું અંતર છે. અને જો તમે એરપોર્ટથી આવતા હોય તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.